નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો તાસ ભણીશું. એટલે કે આપણે પત્ર વિશે ભણ્યા, હવે આપણે ડાયરી વિશે સમજૂતી મેળવશું. તો ચાલો બાલ દોસ્તો, આપણા પાઠ તરફ આગળ વધીએ. હવે આપણે પત્ર લેખન વિશે સમજૂતી મેળવી. છેલ્લો પત્ર હતો વ્યાવસાયિક પત્ર. હવે આપણે ડાયરી લેખન વિશે સમજૂતી મેળવશું. આગળના ધોરણમાં આપણે આના વિશે માહિતી મેળવી નથી, પણ હવે આપણે ડાયરી લેખન વિશે સમજૂતી મેળવીશું. ડાયરી શબ્દ અંગ્રેજી ભાષા કા હૈ. હવે આ ડાયરી શબ્દ છે તે અંગ્રેજી ભાષાનો છે. डायरी के लिए हिंदी में दैनंदिनी, दैनिकी आदि शब्द का प्रयोग किया जाता है. દૈનંદિની એટલે દરરોજનું કાર્ય જેની અંદર લખવામાં આવતું હોય એવી કોઈ બુક કે એવી કોઈ નોટબુક કે જેની અંદર દૈનિક જીવનની જે કાર્ય છે તે લખવામાં આવતું હોય, એટલા માટે જેનું નામ દૈનંદિની પાડવામાં આવ્યું છે. અને દૈનિકી પણ એને મળતો આવતો જ શબ્દ છે. તો હિન્દી ભાષાની અંદર દૈનંદિની અને દૈનિકી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. डायरी में निजी जीवन में प्रतिदिन घटित घटनाओं का लेखा जोखा रखा जाता है. ડાયરીની અંદર નિજી જીવન એટલે કે આપણું અંગત જીવન છે, આપણે જે જીવન જીવીએ છીએ એનું પ્રતિદિન ઘટિત એટલે દરરોજ ઘટતી ઘટનાઓ, દરરોજ બનતી રોજિંદી રોજબરોજની બનતી ઘટનાઓનો લેખાજોખા એટલે કે એના વિશેની તમામ માહિતી આની અંદર લખવામાં આવે છે. डायरी के पढ़ने से किसी व्यक्ति के जीवन में घटित घटनाओं, कार्यों, तथ्यों की जानकारी प्राप्त होती है. હવે એમ કે છે કે ડાયરી વાંચવાથી કોઈ પણ વ્યક્તિના એટલે કે જે વ્યક્તિએ લખી છે એ વ્યક્તિના જીવનની અંદર ઘટેલી ઘટનાઓ, બનેલી ઘટનાઓ, એને કરેલા કાર્યો અને તથ્યો એટલે કે એની યથાર્થતા, એના જીવનનું સત્ય આપણને એની જાણकारी મળે છે. डायरी में घटित घटनाओं के साथ साथ अपने मन में उठी प्रतिक्रियाओं की अभिव्यक्ति भी अंकित करता है. હવે એમ કે છે ડાયરીની અંદર કોઈ પણ વ્યક્તિ છે તે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ તો લખે જ છે, પણ એની સાથે સાથે તે પોતાના મનમાં જે પ્રતિક્રિયાઓ એટલે કે કોઈ પણ ઘટના બની એના વિરોધમાં કે એના પક્ષમાં જે એના મનમાં વિચારો, અભિવ્યક્તિ એટલે વિચારો, જે એના વિચારો છે એ પણ પોતે એની અંદર અંકિત કરે છે એટલે એની અંદર લખે છે. इसलिए उसमें वैयक्तिकता होती है. એટલા માટે જ એની અંદર વ્યક્તિગતતા રહેલી છે એટલે કે વ્યક્તિગત રીતે લખાયેલી હોય છે, એની અંદર વ્યક્તિગત હેતુઓ રહેલા હોય છે. ડાયરી પ્રતિદિન, સાપ્તાહિક, પાક્ષિક અથવા માસિક लिखी जा सकती है. હવે એમ કે છે ડાયરી 4 પ્રકારે લખી શકાય છે. તો કઈ રીતે 4 પ્રકારે લખી શકાય છે? તો સૌથી પહેલાં પ્રતિદિન એટલે કે દરરોજ બનેલી ઘટનાઓ વિશે લખી શકાય છે. સાપ્તાહિક એટલે કે અઠવાડિયાની સાથે લખી શકાય છે. પાક્ષિક એટલે 15 દિવસની પણ લખી શકાય છે. અને માસિક એટલે કે 1 મહિને પણ લખી શકાય છે. આવી રીતે ડાયરી લેખન 4 પ્રકારે કરી શકાય છે. ડાયરી લેખન की વિશેષતા. હવે આમાં ડાયરી લેખનમાં કયા ગુણ જોવે, કઈ વિશેષતાઓ જોઈએ તો એના વિશે આપેલું છે. હવે આપણે જોઈએ એના આટલા ગુણ હોવા જરૂરી છે. ડાયરી લેખન મેં ક્રમબદ્ધતા હો એટલે કે ડાયરી લેખનની અંદર ક્રમબદ્ધતા હોવી જોઈએ, ક્રમિકતા હોવી જોઈએ, ક્રમિક રીતે લખાયેલું હોવું જોઈએ. સૌથી પહેલાં સવારની ઘટના, પછી બપોરની, પછી સાંજની, પહેલાં 1લી તારીખની, પછી 2જી તારીખની, પછી 3જી તારીખની, એવી રીતે ક્રમિકતા એક પછી એક ક્રમિકતા જળવાવી જોઈએ, આડું અવળું નહીં. इसमें लिखा गया विवरण संक्षिप्त, सारगर्भित
તથા વાસ્તવિક હો. એની અંદર લખવામાં આવેલું વિવરણ એટલે કે જે કોઈ પણ બાબત વિશે ચર્ચા કરવામાં આવી છે એ બાબત સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં હોવી જોઈએ અને સારગર્ભિત એટલે કે નાનકડી વાતની અંદર જે કહેવા માંગે છે, જે વાત સાબિત કરવા માંગે છે તે એની અંદર રહેલી હોય. નાનકડી વાતમાં એનો સાર, એનો હેતુ છુપાયેલો હોવો જોઈએ. અને બીજું, વાસ્તવિક એટલે કે સત્ય હોવી જોઈએ, ખોટી હોવી જોઈએ નહીં. डायरी लेखन में स्थान, तिथि, घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख होना आवश्यक है. હવે એમ કે છે જો ડાયરી લેખન કરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્થાન એટલે કઈ જગ્યાએ, કયા સ્થાન ઉપર લખવામાં આવી છે, અને તિથિ એટલે તારીખ, અને ઘટના એટલે કે જે ઘટના બની છે એનું તથ્ય એટલે કે એની યથાર્થતા, એની સત્યતા હોય એની સત્ય વાતનું સ્પષ્ટ રીતે ઉલ્લેખ એટલે કે એના વિશે રજૂઆત કરેલી હોવી જોઈએ. એ આવશ્યક છે. આટલી બાબત ખૂબ જ જરૂરી છે. ડાયરી લેખન કરતે સમય આલોચના એટલે કોઈના વિશે અપશબ્દ, કોઈના વિશે ખરાબ શબ્દ બોલવા, ખોટી વાતો કરવી. ટીકા ટિપ્પણી એટલે એના વિશે ખોટી વાતો કરવી, એના વિશે અપશબ્દો બોલવા, એના વિશે ખરાબ બાબતો રજૂ કરવી. બનાવટીપણ એટલે નકલી વસ્તુ, જે ઘટના બની જ ન હોય એવી, સાવ ખોટી રજૂઆત. કાલ્પનિકતા એટલે કે જે સત્ય ન હોય, મનની કલ્પનાના આધારે રજૂઆત. અને ચિત્રાત્મકતા એટલે ખોટી રજૂઆત, ચિત્ર સ્વરૂપે કહેવાનો અર્થ કે ખોટી બાબતોને રજૂઆત કરવી જે ઘટના બની જ નથી. અનાવશ્યક વિસ્તાર સે બચના ચાહીએ એટલે કે બિનજરૂરી ખોટું લાંબુ લખાણથી બચવું જોઈએ. તો ડાયરી લેખન કરતી વખતે આપણે જો ડાયરી લખતા હોય નિયમિત રીતે આપણા જીવનમાં બનેલી ઘટના, તો આપણે કોઈની ટીકા ટિપ્પણી કે આલોચના એટલે કોઈના વિશે ખરાબ શબ્દ કે કોઈના વિશે ખોટી બાબતો રજૂ કરવાની નથી. અને સાથે સાથે બનાવટીપણ એટલે કે નકલી વાતો કે નકલી વિચારો અને કલ્પના, આપણી કલ્પનામાં આપણા મનની અંદર જે વિચારો હોય તેવા ખોટા વિચારો રજૂ કરવાના નથી. અને બિનજરૂરી લાંબુ લખાણ પણ કરવાનું નથી. જેની જરૂરિયાત હોય એટલું ટૂંકમાં રજૂ કરી દેવાનું. એના પછી જોઈએ ડાયરી લેખન કે લાભ. તો આપણે જોઈએ બાલ દોસ્તો કે ડાયરી લખવાથી આપણને શું ફાયદો થાય છે. डायरी लेखन के अनेक लाभ है. डायरी लेखन ना अनेक लाभ છે. इसमें जीवन में घटी घटनाओं की जानकारी होती है. આ ડાયરી લેખનના કારણે જીવનમાં બનેલી ઘટનાઓની જાણકારી આપણે લખી હોય તો આપણા જીવનની ઘટનાઓ અન્ય લોકોને જાણ થાય છે, એ લોકો જાણી શકે છે. डायरी में तथ्यों का उल्लेख रहता है. ડાયરીની અંદર સત્યતાનું, યથાર્થતાનું એટલે કે સાચી વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે. इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है. હવે આના કારણે તે પોતે એક ડાયરીની અંદર એક વાત છે કે તમે સાચી વાત જ રજૂ કરી શકો છો, ખોટી વાત રજૂ કરી શકતા નથી અને એવા ખોટા વિચારો પણ લખી શકતા નથી. એના કારણે તે તમારે આખો દિવસની જે દિનચર્યા હોય છે એ દિનચર્યાની અંદર તમે જે સાચા અને ખોટા કામ કરો એનો ઉલ્લેખ આ ડાયરીની અંદર રહે છે. इससे शने बुराइयों से बचा जा सकता है. આનાથી શનેનો અર્થ થાય ધીરે ધીરે, બુરાઈ એટલે કે ખરાબ બાબતોથી બચી શકાય છે. કારણ કે ડાયરી દ્વારા ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિનું આટલા સમય સુધીનું જીવન આવું રહ્યું છે, તો હવે એ ભવિષ્યમાં કેવા કાર્ય કરશે એનો અંદાજ, એનું અનુમાન લગાવી શકાય છે. અને આ કારણે તે આગળ ભવિષ્યમાં સમસ્યાઓથી બચી શકાય છે. डायरी ही ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी व्यक्ति के जीवन में पिछले अनुभवों तथा घटनाओं की जानकारी और वह भी उससे संबंधित व्यक्ति के शब्दों में प्राप्त की जा सकती.
હવે એમ કે છે, ડાયરી એક એવો દસ્તાવેજ એટલે કે એવો પુરાવો છે, એવી સાબિતી છે કે જેને વાંચી અને કોઈ પણ વ્યક્તિના પાછળના એના જીવનના પાછલા સમયના અનુભવો અને એના જીવનની જે ઘટનાઓ બની છે એની જાણકારી અને એ પણ એ પોતે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિના શબ્દોમાં જ આપણે મેળવી શકાય છે. તો આવા દસ્તાવેજ, આવા પુરાવાના કારણે જ તે કોઈ મોટા ગુંડા હોય કે કોઈ એવા વ્યક્તિ હોય જે દેશ માટે કે સમાજના લોકો માટે હાનિકારક હોય છે, એ નુકસાન પહોંચાડે એવા હોય છે, એનું આ ડાયરી દ્વારા એનું ભવિષ્યમાં જે સમસ્યાઓ આવવાની છે એનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે. એટલે કે આવા જે લોકો છે એને ડાયરી વાંચી અથવા એના આવા બધાય દસ્તાવેજો, આવા બધાય પુરાવાઓ સાબિત કરી અને પછી આપણે આગળ ભવિષ્યના સમયમાં એ આગળ ખતરનાક પગલું ન ભરે એના માટે આપણે અથવા પોલીસ કે સુરક્ષાકર્મીઓ આગળ કાર્ય કરી શકે છે. હવે આપણે જોઈએ ડાયરી લેખનના આપણે લાભ જોયા, એના આપણે વિશેષતાઓ જોઈ. હવે આપણે ડાયરી લેખનનું ઉદાહરણ જોઈશું કે ડાયરી લેખન કેવી રીતે કરી શકાય અને યોગ્ય અને સચોટ ડાયરી લેખન કોને કહેવાય. તો ચાલો જોઈએ ડાયરી લેખનનો નમૂનો. अपने नए विद्यालय के पहले दिन की घटना को अपनी डायरी में लिखिए. હવે એમ કે છે કે તમે કોઈ નવા વિદ્યાલયમાં, કોઈ નવી શાળાની અંદર પ્રવેશ મેળવ્યો છે અને તમે એ ઘટનાને, પહેલા દિવસની ઘટનાને તમે ડાયરીમાં લખવા માંગો છો, તો આવી રીતે લખાય. 7 ઓગસ્ટ 2010 જામનગર. હવે 7 ઓગસ્ટ અને 2010 સમય અને તિથિ એટલે કે તારીખ અને સાલ લખવામાં આવ્યા છે અને સ્થળ છે જામનગર. आज नए विद्यालय में मेरा पहला दिन था. मन में विभिन्न प्रकार के विचारों की उथल पुथल चल रही थी तथा अनेक अनजानी आशंकाएं अनायास ही मुझे डरा रही थी. હવે એક વિદ્યાર્થી છે તે પોતાના પહેલા દિવસનો, નવી શાળાનો પહેલા દિવસનો વિચાર રજૂ કરે છે. હવે એમ કે છે કે આજે એક નવા વિદ્યાલયની અંદર, એક નવી નિશાળની અંદર મારો પહેલો દિવસ હતો અને મારા મનમાં વિભિન્ન એટલે કે જુદા જુદા પ્રકારોની ઉથલપુથલ એટલે કે દોડધામ ચાલી રહી હતી અને અનેક અજાણી આશંકાઓ એટલે કે અનેક શંકાઓ, વહેમો મારા મનની અંદર મને ડરાવી રહ્યા હતા. 9 बजे पिताजी के साथ मैं अपने नए विद्यालय आदर्श मंदिर में पहुंचा. હવે 9 વાગ્યાનો સમયનો પણ એને ઉલ્લેખ કર્યો છે કે 9 વાગે હું મારા પપ્પા સાથે મારી નવી શાળા આદર્શ મંદિરની અંદર પહોંચો. प्रधानाचार्य कक्ष में जाने पर उन्होंने मुझे कुछ प्रश्न किए. પ્રધાનાચાર્ય એટલે કે આચાર્ય સાહેબના જે મુખ્ય ત્યાં આચાર્યનું કાર્ય કરી રહ્યા હતા એ સાહેબના કક્ષની અંદર હું ગયો. એટલે ત્યાં મને થોડાક પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જેનો મેં ઉત્તર વ્યવસ્થિત આપ્યો. मेरे उत्तरों से वो संतुष्ट नजर आए और उन्होंने मुझे प्रवेश के लिए निर्धारित फॉर्म दे दिया. હવે એમ કે છે કે મારા ઉત્તરોથી એમને સંતુષ્ટિ થઈ, એમને સંતોષ થયો અને એમને મને પ્રવેશ માટેનું ફોર્મ આપી દીધું. મન મેં રાહત મિલી. હવે એમ કે છે મારા મનને થોડીક રાહત, શાંતિનો અનુભવ થયો. थोड़ी ही देर में शुल्क आदि जमा करवाने के बाद मैं अपनी नई कक्षा में पहुंच गया. થોડા સમય બાદ શુલ્ક એટલે કે જે ફી જમા કરવાની હોય એ બધી ફી જમા કરાવી અને હું મારી નવી શાળાના વર્ગખંડમાં પહોંચી ગયો. अपने नए दोस्तों, अध्यापक और आचार्य से मिलकर ऐसा नहीं लगा कि मैं नए विद्यालय में आ गया हूँ. હવે એમ કે છે કે હું મારી નવી શાળાની અંદર મારા વર્ગખંડમાં મારા મિત્રોને મળ્યો, મારા અધ્યાપક એટલે મારા વર્ગ શિક્ષકને મળ્યો અને આચાર્ય સાહેબને મળ્યો. તો મને એવું ન લાગ્યું કે હું મારી નવી શાળામાં આવ્યો છું.
તો બાળ દોસ્તો, ડાયરી લેખન આવી રીતે ટૂંકાણમાં, સચોટ અને વ્યવસ્થિત લખાય છે, જેની અંદર સત્યતા મહત્ત્વની છે. ખોટી બિનજરૂરી વાતો કે બિનજરૂરી લખાણ હોતું નથી. તો હવે આપણે એક આગળનો અનુભવ છે તે આગળના વિડીયોમાં જોઈશું.